શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 2નો 48મો શ્લોક સમજીશું। શ્લોક છે યોગસ્થ કુરુ કર્મણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વમ યોગી ઉચ્યતે। આનો અનુવાદ થાય છે, હે અર્જુન, યોગમાં સ્થિર રહે, સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તારા કર્તવ્ય કર્મો કર। મનની આવી સમતા યોગ કહેવાય છે। હવે આનો ભાવાર્થ સમજીએ। કૃષ્ણ અર્જુનને કહે છે કે તે યોગમાં સ્થિત થઈને કર્મ કરે। એ યોગ શું છે? યોગ એટલે હરમેશ સંચળ રહેતી ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને પરમ તત્વ પરમેશ્વરમાં મન એકાગ્ર કરવું। અને પરમ તત્વ કોણ છે? પરમ તત્વ તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે। અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવાનું કહી રહ્યા હોવાથી અર્જુનને ફળ વિશે ચિંતા કરવાની કશી જરૂર રહેતી નથી। જય કે પરાજય અંગે તો કૃષ્ણએ વિચારવાનું છે। અર્જુને તો માત્ર શ્રી કૃષ્ણના આદેશ અનુસાર કર્મ કરવાનું છે। શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન જ વાસ્તવિક યોગ છે। અને આનો વ્યવહાર શ્રી કૃષ્ણ ભાવનામૃત શ્રી કૃષ્ણ ભક્તિ નામની પ્રક્રિયામાં થાય છે। કેવળ કૃષ્ણ ભાવનામૃત દ્વારા મનુષ્ય સ્વામિત્વનો ભાવનો ત્યાગ કરી શકે છે। આ માટે મનુષ્ય શ્રી કૃષ્ણના દાસ થવું જરૂરી છે, અથવા તો શ્રી કૃષ્ણના દાસના પણ દાસ થવું જરૂરી છે। શ્રી કૃષ્ણ ભાવનામૃતમાં રહી કર્તવ્ય કરવાથી એ જ સાચી પદ્ધતિ છે, અને એ જ મનુષ્યને યોગમાં સ્થિત રહી કર્મ કરવામાં મદદ કરે છે। અર્જુન ક્ષત્રિય છે, તેથી તે વર્ણાશ્રમ ધર્મનો અનુયાયી છે। વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે વર્ણાશ્રમ ધર્મનો સમગ્ર ઉદ્દેશ વિષ્ણુને પ્રસન્ન કરવાનો છે। ભૌતિક જગતમાં નિયમ છે કે લોકો પ્રથમ પોતાની તૃષ્ટિ કરે, પરંતુ અહીં તો પોતાને તૃષ્ટ ન કરતા કૃષ્ણને સંતુષ્ટ કરવાના છે। તેથી મનુષ્ય કૃષ્ણને સંતુષ્ટ ન કરે ત્યાં સુધી તે વર્ણાશ્રમ ધર્મના નિયમોનું યોગ્ય પાલન પણ કરી શકતો નથી। પરોક્ષ રીતે અહીં અર્જુનને કૃષ્ણના આદેશ અનુસાર કર્મ કરવાની આજ્ઞા કરવામાં આવી છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। ફરી કાલે સવારે 6 વાગે મળીશું। જય શ્રી કૃષ્ણ।